Hi, once again I am here. In this video, we'll learn about the barrier to the communication, how it occurs, and how we can tackle it. We'll learn this topic at length in this video. Thank you. Friends, so in this series of effective technical communication, I'm Pratap Kharod once again back with a topic which is barrier to communication. In this lecture, we'll be learning, our agenda of learning will be what are communication barriers, classification, what causes the barrier, that means the reason behind the barrier, and tips to tackle the barrier. Now, when we talk about communication barrier, આપણને વિચાર આવે કે કમ્યુનિકેશનની અંદર બીજું બેરિયર શું આવી શકે. સો ઇટ્સ વેરી સિમ્પલ, આઈ ટેલ યુ. ઘણી વખત આપણે દાખલા તરીકે તમે કોઈ તમારું પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપતા હો, તમારો વારો આવે અને તમે હજી જસ્ટ તમારી ટોક ઓપન જ કરી હોય અને તમારા ઘરેથી ફોન આવે, આઈધર યોર મમ્મી ઓર યોર પપ્પા ઇઝ કોલિંગ યુ, અને વાતમાં કાંઈ ન હોય, નથિંગ સિરિયસ, પણ એને ખાલી એટલું પૂછવું હોય કે ભાઈ તું નાસ્તો કર્યા વગરનો વયો ગયો, તો ના હોય તું ક્યારે આવીશ અને શું જમીશ, અને તારે માટે ગરમ રાખીએ કે ના તારે બનાવેલું હશે એ તારે ચાલશે, આટલું જ પૂછવું છે. નાવ તમે જસ્ટ હજી ઓપન જ કરી હતી તમારી ટોક, એટલે તમે તમારો ટેમ્પો હજી બનાવ્યો છે. તમે આખું જ્યારે કોમ્યુનિકેશન, તમે જ્યારે આખું તમારું પ્રેઝન્ટેશન દેવા આવ્યા છો સ્ટેજ ઉપર, ત્યારે તમે મગજમાં વિચાર્યું છે કે તમે આ રીતે તમારી ટોક ઓપન કરશો, ધીરે ધીરે કરતાં ટોપિક ઉપર થઈ, અને લાસ્ટલી તમે તમારી ટોકને આ પર્ટિક્યુલર જગ્યાએ આવી રીતે એન્ડ કરશો, અને આવી રીતે યુ વિલ બ્રીફ, યુ વિલ સમ અપ. પણ અચાનક ફોન આવી ગયો, તમે ફોનને કટ શોર્ટ કરવા માગો છો, તમે 2-3 મિનિટની અંદર પતી જાય એવું ઈચ્છો છો, પણ માં તો માં છે એટલે એ 2 મિનિટ વધારે લેશે. એન્ડ ઇન ટેકિંગ ધીસ 2 મિનિટ્સ એક્સ્ટ્રા, શી હેઝ ઓલરેડી ટેકન યોર 5 મિનિટ્સ. પરિસ્થિતિ શું થઈ કે તમે ઓપન ટોક કરી હતી અને તમે તમારા પહેલાંમાં હતા, ટેમ્પોમાં આવ્યા હતા, અને તમને એક પછી એક ટોપિક, તમે એક પછી એક પોઈન્ટ ઉપર આવવાના હતા, અને તમે પોઈન્ટ જે મગજમાં ગોઠવ્યા હતા બધું વિખાઈ જાય. નાવ વિખાઈ ગયું એટલે હવે તમારે ફરીથી શરૂ કરવું પડે. હું ક્યાં હતો? ઓકે, યા. સો લેટ્સ સ્ટાર્ટ અગેન. એમ કરીને તમારે યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ધ ફ્રેશ. તમને હવે મગજમાં ગુસ્સો છે, એક મમ્મી ઉપર ગુસ્સો છે. નાવ વોટ વિલ હેપન કે તમારા ફેકલ્ટી પણ એમ કહેશે કે નહીં, યુ હેડ ઓનલી 5 મિનિટ્સ એન્ડ યુ હેવ ઓલરેડી ટેકન ઇટ, યુ વર ટોકિંગ ટુ સમબડી ઓન કોલ. તો આઈધર યુ ડુ વન થિંગ, તમે આ બધાનું પતી જાય, તમારા ક્લાસના 59 જણાનું પતી જાય, પછી તમે આવજો, યુ કમ બેક. સો યુ લોસ્ટ યોર ટર્ન. સો યુ આર એંગ્રી વિથ યોર મમ્મી, એંગ્રી વિથ યોર ક્લાસ ફેલોઝ, એંગ્રી વિથ યોર પ્રોફેસર ઓર સી વોટ એવર. આ જે ગુસ્સો જે છે તમારો, સાયકોલોજીકલી જે તમને ગુસ્સો આવ્યો છે, ધીસ ઇઝ કોલ્ડ ઇમોશનલ આઉટબર્સ્ટ. અને જે ફોન કોલ આવ્યો અને જે ડિસ્ટર્બન્સ થયું, દેટ ઇઝ કોલ્ડ નોઇઝ. આપણે આગળ વિડીયોની આગળ આપણે ભણશું વોટ આર ધ કમ્યુનિકેશન બેરિયર્સ દેટ વિલ લર્ન. ઓકે, નાવ we know that effective communication is the nerve of all the business activities in an organization. As we said in the second video of Introduction to Technical Communication, that no organization can survive without communication. So communication is the nerve of all organization, all activities of organization. And even a slight break in communication will lead to misunderstanding or miscommunication. Now,
when we are talking about barrier, you'll see there are lot of number of barriers. We have here just 2-3 main barriers that will come in your communication. But practically speaking, when you go practically into an environment and you face one after another challenge, that will be an added to your experience as a communicator, and that is a communication break or a barrier, right? So now, what are the communication barriers? Is the understanding level of people first. Second, the perception of the message or a preconceived idea. And third one is the disturbance in the medium or at the receiver end. Now let's first understand what is understanding level of people. So understanding level of people means that when you are talking, if you are going to talk to a group of people who are commerce graduate, right? And if you start talking about scientific inventions and this and that, these people will never understand you. Or you are going to a group of engineering people and you start talking about commercial aspects, economics, and not a good idea. That is barrier. That is one of your barrier that you will come across. The perception of message. પરસેપ્શન એટલે કે આપણો દૃષ્ટિકોણ. આપણે કોઈ વસ્તુ માટે કાંઈ વિચારતા હોઈએ પણ એ સામેવાળી વ્યક્તિ એને સમજી શકશે કે નહીં, હુ નોઝ, આપણને ખબર નથી. સો આપણો જે મેસેજ આપીએ છીએ એનો આપણો દૃષ્ટિકોણ અલગ છે, સામેવાળી વ્યક્તિ એને અલગ રીતે જોવે છે, એને સમજે અલગ રીતે છે, આપણે કંઈક અલગ કહેવા માગીએ છીએ, રાઈટ? એક વાર્તા છે કે એક 4-5 બ્લાઇન્ડ પ્રજ્ઞાચક્ષુ લોકોને હાથી આગળ ઊભા રાખ્યા અને કીધું કે આને ટચ કરીને કહો આ શું છે. તો કોઈએ ટચ કર્યું એનું બોડી કે ઓ આ તો બહુ મોટી દિવાલ છે, કોઈએ ટચ કર્યો એનો પગ, ઓ આ તો બહુ મોટો કે થાંભલો છે, કોઈ એની પૂંછડી ટચ કરી તો આ તો કંઈક નાનકડું રાંઠવા જેવું લાગે છે, દોરડું. સો એવરીબડી એ બધા લોકો પોતાની રીતે સાચા હતા કારણ કે લોકો બ્લાઇન્ડ હતા, એને ખબર નથી કે હાથી એટલે શું. દરેકનો પરસેપ્શન અલગ હતો, દરેક વ્યક્તિ અલગ અલગ વસ્તુને ટચ કરીને કહેતી હતી કે આ છે ને આ છે ને આ છે. બધા એની દ્રષ્ટિએ સાચા હતા પણ એનો પરસેપ્શન ઓફ મેસેજ વોઝ નોટ ધેર. તો પ્રીકન્સીવડ આઈડિયા. પ્રીકન્સીવડ આઈડિયા એટલે શું કે આપણે ઘણી વખત વિચાર કરી લેતા કે આ માણસ છે ને એ યાર એનું એ આવે જ ને આવો જ કંઈક મેસેજ લઈને આવ્યો હશે. ધીસ ઇઝ પ્રીકન્સીવડ આઈડિયા. બીજું લાસ્ટ વન, ડિસ્ટર્બન્સ ઇન મીડિયમ ઓર એટ ધ રિસીવર એન્ડ. સપોઝ કે તમે તમારા ક્લાસ સીસી આગળ ગયા અને તમારે એની આગળથી લીવ જોઈએ છે કે મારે લીવ જોઈએ છે, આ દિવસ માટે મારે લીવ જોઈએ છીએ. તમે ગયા ત્યારે તમે હજી જસ્ટ વાતની શરૂઆત કરી હતી કે એ તમારા સીસી છે એ જે તે સમયે કોઈ સેમિનાર એટેન્ડ કરતા હતા ઓનલાઈન, એટલે એણે તમને જોઈને કીધું હા હા યસ પ્લીઝ રાકેશ પ્લીઝ કેરી ઓન. શું હતું? હવે તમે બોલો છો કે મારા ઘરમાં આ રીતે મારા મોટા ભાઈની કે મોટી બહેનની સગાઈ છે, ઘરમાં ઘણા કામ પડ્યા છે, મારે જવું પડે એમ છે, મારા બધા લેક્ચર તો મેં એટેન્ડ કર્યા છે, આ વીકેન્ડના 2 દિવસ હું નહીં હોઉં, શનિ રવિ, શનિવારે નહીં હોઉં, સોમવારે તો હું પાછો આવી જઈશ, મને જરા સર શનિ અને રવિ શનિવારે મને રજા આપો ને. Now, see, he was busy with his seminar, online seminar, and he told you just for the sake of saying, હા કોઈ આવ્યું છે તો કંઈક તો કહેવું પડશે ને. એણે કીધું બોલો, તમે કીધું. Now he heard only one thing that you won't leave. એની આગળનો મેસેજ એણે સાંભળ્યો જ નથી, અથવા તો એણે સાંભળ્યો છે પણ એને જે કાનમાં જઈને 90 ડિગ્રીએ ઉપર જવું જોઈએ એ 90 ડિગ્રીએ ઉપર નથી ગયું.
સો એ અરે યાર તો ધીસ ઇઝ બેરિયર. એનો જે સેમિનાર ચાલતો હતો એ બેરિયર. દેટ ઇઝ બેરિયર ફોર યુ, દેટ ઇઝ નોઇઝ ફોર યુ, દેટ વોઝ એક્સટર્નલ નોઇઝ. ઘણી વખત આપણે કોઈની હારે કંઈ વાત કરતા હોય ને કોઈ ત્રીજી વ્યક્તિ આવીને ઊભી જાય તો આપણે આપણી વાત કાં અટકાવી દેવી પડે, અથવા તો એ વ્યક્તિ વચ્ચે અંદર કૂદી પડે અને વાતને આડી ટેડી કરી નાખે. સો દેટ ઇઝ અગેન બેરિયર. યુ અન્ડરસ્ટેન્ડ? So classification of barrier. How can you classify it? What are the classifications? Intrapersonal barrier, which is further classified in wrong assumption, varied perception, differing background, wrong inferences, blocked categories, categorical thinking, રોંગ એન્ઝપ્શન. હું આને માણસને કહીશ પણ એ કંઈ સમજશે નહીં. એની આખું એની માનસિકતા જ કંઈક અલગ છે. આપણું રોંગ એન્ઝપ્શન છે. એટલા માટે શું થાય કે આપણે ત્યાં જઈને એકદમ મેસેજ છે એ કટ શોર્ટ કરીને આપીએ. ઘણી વખત એ મેસેજ છે એ બૂમરેંગ થઈને આવે. સો ધીસ ઇઝ ઇન્ટ્રાપર્સનલ. મારી પોતાની અંદર જ મેં આવું બધું એક કોચલું બનાવી દીધું છે. કોઈ અલગ વ્યક્તિઓ માટેની અલગ અલગ ધારણા. બીજું વેરિડ પરસેપ્શન, મતલબ હું બોલું કાંઈક, મારા મગજમાં કાંઈક હોય, સ્લાઇડમાં કાંઈક લખ્યું છે, દેટ ઇઝ વેરિડ પરસેપ્શન. ડિફરિંગ બેકગ્રાઉન્ડ્સ. ડિફરિંગ બેકગ્રાઉન્ડ્સ એટલે મારું અને તમારું, મારી મેચ્યોરિટી લેવલ, તમારું મેચ્યોરિટી લેવલ, બે વચ્ચે ડિફરન્સ છે. તમે જેમ જેમ મોટા થશો એમ તમે વધારે શાણા થશો, વધારે સમજણા થશો, વધારે તમારામાં મેચ્યોરિટી આવશે, તો તમે મારા કરતાં વધારે હોશિયાર બનશો. પણ અત્યારે હાલના સમયે આપણા બેકગ્રાઉન્ડ વચ્ચે ડિફરન્સ છે, બરાબર ને? તમને એમ થાય કે ભાઈ ખારડભાઈ કંઈ વાત કરે પણ કંઈ બહુ ખાસ કંઈ જામતું નથી, મજા નથી આવતી, બરાબર ને? બટ એટ ધ સેમ ટાઈમ આઈ સે કે યુ આર નોટ હિયર, ફિઝિકલી યુ આર હિયર, મેન્ટલી યુ આર નોટ હિયર. સો ધીસ ઇઝ ડિફરિંગ બેકગ્રાઉન્ડ એન્ડ બ્લોક કેટેગરીઝ. મેં તમને બ્લોક કરી દીધા, એ માણસને કંઈ સમજતો નથી, છોડ. એટલે હું જ્યારે વાત કરીશ ત્યારે હું તમારી સામે જોઈશ જ નહીં. હું આખા ક્લાસને સંબોધીને વાત કરીશ પણ તમારી સામે નહીં જોઉં. બિકોઝ આઈ હેવ અ મેન્ટલ બ્લોકેડ ફોર યુ કે આ માણસને મારે બ્લોક કરવો છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ હિમ. યુ અન્ડરસ્ટેન્ડ? The second one is interpersonal. Now, interpersonal barrier occur due to inappropriate transaction of words between two or more people. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ તું જે પ્રોજેક્ટ કરે છે એના માટે તારે મને બાય મંથલી રિપોર્ટ કરવાનો છે. ના, બાય મંથલી વર્ડ છે એના બે અર્થ છે. એક વન્સ ઇન 2 months અને એક ટ્વાઇસ ઇન અ મંથ. હકીકતે તમારા જે ટીચર જે છે એણે તમારી આગળ ટ્વાઇસ ઇન અ મંથ રિપોર્ટ માગ્યો છે, બટ યુ ટુક ઇટ એઝ વન્સ ઇન 2 months. 1 મહિનો વયો ગયો, તમે એક રિપોર્ટ પણ નથી કર્યો. હી વિલ કમ ટુ યુ એન્ડ હી વિલ સ્ટાર્ટ શાઉટિંગ એટ યુ. શું કરે છે એન્ડ વાય યુ હેવ નોટ રિપોર્ટેડ એન્ડ ધીસ એન્ડ દેટ. તમે કહો સર તમે તો 2 મહિનામાં એકવાર કીધું હતું ને. એટલે સર ના, વોટ 2 મહિનામાં એકવાર? બાય મંથલી મીન્સ ટ્વાઇસ ઇન અ મંથ, મેન. વોટ યુ આર ડુઈંગ? સો ધીસ ઇઝ ઇન્ટ્રાપર્સનલ બેરિયર. Wrong words or the words which have 2 meanings or more than 1 meaning, which has caused this barrier, which has caused this break of communication, right? So this is intrapersonal, which is further classified in inefficient communication skill. મારી અણઆવડત કે મારે તમને આ ચેપ્ટર જે રીતે ભણાવવું જોઈએ હું ન ભણાવી શક્યો, એ મારી અણઆવડત. સો inefficient communication skill of mine that has led to
the disaster in this subject to you. Negative aspect nurturing in the climate. કોઈ વસ્તુ માટે નેગેટિવ આપણો એટીટ્યૂડ હોય તો આપણે ઘણી વખત કહીએ ને તો કેમ આવો નેગેટિવ એટીટ્યૂડ ધરાવે છે, એને કારણે તારો પ્રોગ્રેસ નથી થતો. સો ધીસ ઇઝ નેગેટિવ એસ્પેક્ટ નર્ચરિંગ માઇન્ડ. દરેક વસ્તુમાં નેગેટિવ જ જોવાનું. તમને કોઈ મજાક કરે તો તમને મજાકમાંથી એમ લાગે મને ટોન્ટ મારી ગયો, મને આમ કહી ગયો, મને ઓમ કહી ગયો. ધીસ ઇઝ નેગેટિવ એસ્પેક્ટ નર્ચરિંગ માઇન્ડ. ઓકે, then the most common reason for interpersonal barriers are limited vocabulary, incompatibility of verbal and non-verbal messages, emotional outburst, communication selectivity, cultural variation, poor listening skill, noise in the channel. You are getting me? What is limited vocabulary? હવે તમને બાય મંથલી એક જ શબ્દ ખબર છે. હકીકતે ત્યાં તમારે બાય મંથલી બદલે તમે ફોર્ટનાઇટલી વાપર્યું હોત તો. ફોર્ટનાઇટલી એટલે 15 દિવસે, વીકલી એટલે દર અઠવાડિયે, ફોર્ટનાઇટલી એટલે 15 દિવસે, ટ્વાઇસ ઇન અ મંથ 15 દિવસે. Because I wanted the project report twice in a month. But what word I use was bi-monthly. Because I don't know any other word. I don't know synonyms. So that is what has landed me in miscommunication. Fine. ઇમોશનલ આઉટબર્સ્ટ, જેમ આપણે હમણાં વાત કરી કે ફોન કોલ આવી ગયો, તમે એકદમ લાગણીના આવેશમાં આવી ગયા, તમે ગુસ્સે થઈ ગયા. એક ગુસ્સો તમને આવે તમારા મધર ઉપર કે યાર કયા ટાઈમે તમે લોકો ફોન કરો છો યાર, જરા જુઓ તો ખરા યાર, આ ટાઈમ હોય છે યાર ફોન કરવાના, સવારના 8-9 વાગ્યામાં યાર હું કોલેજમાં હોઉં, તમે યાર ફોન ઠોકી દો યાર અનનેસેસરી. હું જમીન નહોતો ગયો, તમારે ખબર જ હતી ને નથી જમીને આવ્યો, તમે આ શું યાર, દેટ ગુસ્સો. 59 જણા પહોંચશે પછી મારો શું યાર, તમે સાહેબ યાર તમે મને વચ્ચે રોકી દીધો ને યાર, એ 5 મિનિટમાં ક્યાં તમારે આ ખાટું મોડું થઈ જવાનું હતું ને આપણે તો કોલેજ 1:30 વાગ્યા સુધી છે ને. ઇમોશનલ આઉટબર્સ્ટ. કારણ કે આપણું જે પ્રોજેક્શન હતું, આપણું જે પ્રોજેક્ટ આપણે જે બનાવ્યો હતો, આપણે એના માટે જે કંઈ પ્રેઝન્ટેશન બનાવ્યું હતું એના માટે આપણે ઇમોશનલી એટેચડ છીએ એની સાથે, અને એમાં આપણે ગુસ્સો નેચરલી ગુસ્સો આવી જાય તો ઇમોશનલ આઉટબર્સ્ટ. પુઅર લિસનિંગ સ્કિલ. તમે સાહેબે એમ કીધું કે બેસી જા હમણાં, આ થોડાક પતે ને પછી હું તને લઈ લઉં છું. તમે શું સાંભળ્યું? બેસી જા હમણાં, એટલું જ સાંભળ્યું તમે. શું કામ બેસી જાઉં? કેમ ભાઈ, કાં મારે હજી મારું બાકી જ છે, હજી તો મેં સ્ટાર્ટ કર્યું, આ તો એક ફોન આવી ગયો એટલે થયું ને, બાકી તો ક્યાં હું બાકી પૂરું કરીને આવવાનો હતો ને, ધીસ દેટ. પણ તું પૂરું સાંભળો, ન સમજાય કે એણે આપણને શું કીધું છે આપણને ન સમજાય કે સર પ્લીઝ સર કેન યુ રિપીટ. સો આપણે પહેલાં જ વિડીયોમાં કીધું, ફર્સ્ટ વિડીયો ઇન્ટ્રોડક્શન ટુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, એમાં આપણે કીધું બી અ ગુડ લિસનર. પૂરું સાંભળો, સમજો, ન સમજાય તો એને પૂછો કે આ તમે શું આવું કહેવા માગો છો. ઇફ હી સેઝ યસ, ધેન ઇફ ઇટ ઓફેન્ડ્સ યુ ધેન યુ સ્ટાર્ટ શાઉટિંગ. પણ બાકી સાંભળો, સમજો કે હા એણે એવું નથી કીધું, એણે એમ કીધું કે ભાઈ હા ઠીક છે, 2-5 જણાને પછશે પછી મને બોલાવશે, હા ઓકે ફાઇન, 5 મિનિટની સમય, વોટ્સ રોંગ, સિટ ડાઉન. Organizational. So again another part that is organizational. The main organizational barriers of communication are too many transfer stations, fear of superiors, negative tendencies, use of inappropriate media, information overloaded. Information overload means what? Information overload means what? What do you understand by information overload? તમને એક મેસેજ હું દેવરાવું, સપોઝ કે હું કે તમારો આઈ એમ નોટ યોર સીસી, યોર સીસી ઇઝ સમબડી એલ્સ. સો ઇફ આઈ સે કે આમ કહેજો ને આમ કહેજો ને આમ કહેજો ને 3, 4, 5 messages, he is confused what message to be given a priority.
So on that base, information is overloaded. This is too many transfer stations. I sent one message to you through Pune. I said you give this message to the department and department will give this message to students. Pune તો એના લેવલ પ્રમાણે મેસેજ સમજશે ને એ રીતે આગળ ફોરવર્ડ કરશે. ડિપાર્ટમેન્ટ વિચારશે કે સર આ મેસેજ હું દઈશ તો છોકરાઓને ઓફેન્ડેડ લાગશે. લેટ્સ મેન્ડ ધ મેસેજ. મેન્ડ એટલે લાવો મેસેજને આપણે થોડો રિપેર કરી નાખીએ. એટલે એ મેસેજને રિપેર કરશે. એનો રિપેરિંગ છે એ અલગ વર્ડ્સ થઈ જશે અને તમારા સુધી પહોંચતા મેસેજનો અર્થ ચેન્જ થઈ જશે. સો ટુ મેની ટ્રાન્સફર સ્ટેશન્સ. ફિયર ઓફ સુપિરિયર્સ. તમને જ્યારે કોઈ તમારો સુપિરિયર કોઈ કામ સોંપે તમને અરે યાર આણે કામ સોંપ્યું, અરે યાર નહીં કરે તો એને કામ આપણે નોકરીથી હાથ ધોવા પડશે. ફટાફટ તમે કોઈ પણ કારણોસર ગમે એમ ઉથલ કરીને કામ પતાવી દો. વાર્તાઓને પૂરું કરીને ભાઈ. ઓલાએ તમને કંઈક મેસેજ આપ્યો છે, તમે કંઈ સમજ્યા નથી ને પુઅર લિસનિંગ સ્કિલ્સ એન્ડ યુ ડીડ ઇટ. રાઈટ. નેગેટિવ ટેન્ડન્સીસ તો આપણે હમણાં જ વાત કરી. દરેક વસ્તુમાં નેગેટિવિટી પહેલાં ગોતે, પોઝિટિવ વસ્તુ નહીં ગોતે. આ કોરોનાને કારણે, મહામારીને કારણે લોકડાઉન આવ્યું તો લોકો એને પોઝિટિવલી ન જોયું, બધા એને નેગેટિવ જોયું. અરે યાર કોરોના આવી ગયો, મરી ગયા, આટલા લોકોને મારી નાખ્યા. ને સમાચારોમાં, ન્યૂઝમાં અને ન્યૂઝપેપર્સમાં ને જ્યાં વાંચો ત્યાં મૃત્યુ ને આ ને તે ને એ જ સમાચાર. જેટલું કોરોનાએ નથી માર્યું એટલું એની નેગેટિવિટીએ માર્યા છે લોકોને. પણ કોરોનાના લોકડાઉનમાં તમને જે ઓપોર્ચ્યુનિટી મળી, તમે જે સબ્જેક્ટ તમારા કાચા રહી ગયા હતા એને તમે તૈયાર કરી શકો. તમારું એક્ઝામ, આ સેમેસ્ટરની, કરંટ સેમેસ્ટરની એક્ઝામ લેવાય કે ન લેવાય, પણ એને સ્ટ્રોંગ કરવા માટેની જે તમારે તૈયારી કરવાનો જે તમને સમય મળ્યો એને તમે પોઝિટિવ લઈ લો. સો નેગેટિવ ટેન્ડન્સીઝ આર our biggest enemy and biggest barrier in communication. કારણ કે તમે પણ એ જ વિચારશો કે હું આ શબ્દ વાપરીશ સામેવાળાને ખરાબ લાગશે તો એટલે લાવ હું આ શબ્દ વાપરું. હું આ વાક્ય લખીશ ને એનો ઓલો આવો અર્થ કાઢશે તો એટલે લાવ હું વાક્યને આ રીતે ચેન્જ કરી નાખું. That will lead to miscommunication. That will lead another barrier to your communication. Is it clear? Now what causes barriers? We already have a talk in brief what are the barriers, numerous barriers. Now let us see what causes the barrier. Wrong assumption made about the receiver. As we said, assumption, wrong assumption. એ નહીં સમજાય એને વાત કરવાનો કાંઈ અર્થ નથી. આપણે મેસેજ મોકલાવી દઈએ પછી એની રીતે જે કરવું હશે એ કરશે. રોંગ એઝમ્પશન. સમટાઇમ્સ અબાઉટ ધ મેસેજ ઇટ સેલ્ફ. હું તમને કંઈક કહેવા માગું છું પણ મને એકે ભાષા ઉપર મને કાબૂ ન હોવાને કારણે હું એક્ઝેક્ટ એને શબ્દમાં મૂકી શકતો નથી કે મારે આમ કહેવું છે. એટલે હું તમને મેસેજ કહેવડાવું પણ મેસેજનું ફોર્મેશન જ ખોટું હોય. કોમન ગ્રુપ ઓફ વર્ડ્સ જેમ કે બાય મંથલી. ઓકે. રોંગ ટાઈમ ટુ કોમ્યુનિકેટ. હમણાં આપણે વાત કરી કે તમે તમારા સીસી સાથે વાત કરવા ગયા ત્યારે સેમિનાર એટેન્ડ કરતા હતા. એણે કીધું કે બોલો હમણાં વી સ્ટાર્ટેડ ટોકિંગ. નો, વી શુડ ડુ ઇટ. સર ક્યારે ફ્રી છો? તો નહીં એટલે તમારે અત્યારે હાલના સમયે તો કે હા હું એક સેમિનાર એટેન્ડ કરું છું. તું અડધા કલાક પછી આવો ને. ફાઇન, ડન, suits me, no problem. I'll come after half an hour. You go after half an hour. At that time he'll be free. અને તમે બીજી વાર જશો તો એ સમજશે કે હા માણસ બીજી વાર સમથિંગ ઇઝ ધેર. તો he'll then talk to you. Then you can put your things forward and get your job done. Wrong medium. Wrong medium. તમે તમારો કાંઈ મેસેજ તમે તમારા મિત્ર સાથે કહેવડાવ્યો તો એને શું લાગે વળગે? એણે છે કહી દીધું કે સાહેબ આવી રીતે નહીં આવે એણે કહી દીધું. એની બેનની સગાઈ છે ને એ 2 દિવસ કોલેજે નહીં આવે. જ્યારે કે તમે એને એવું કહેવાયું હતું કે સર મારી સિસ્ટરની સગાઈ છે અને 2 દિવસ હું આવી શકું એમ નથી, છતાં તમે કહેશો તો કદાચ હું એકાદ દિવસ આવી જઈશ, પણ જો તમે મને 2 દિવસની રજા આપો તો સારું. તમે આવું કીધું હતું. હી સાઈડ એ નહીં આવે. સો રોંગ મીડિયમ, રોંગ યુઝ ઓફ વર્ડ્સ.
ખોટી જગ્યાએ ખોટા શબ્દ ખોટા સમયે ખોટી વ્યક્તિ આગળ વાપરવા. એક નાનકડું ઉદાહરણ આપું મારી પોતાની પર્સનલ લાઈફનું. હું ફાર્મામાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતો એક કંપનીમાં. મારા ઝોનલ મેનેજર મારી યારે કામ કરતા હતા. અમે લોકો પોરબંદર એક ગાયનેકોલોજિસ્ટ સાંજના 7 વાગે મળે, ડૉક્ટર દિવાકર નાણાવટી, એને અમે મળતા હતા. આકરા મગજનો માણસ. અને મારો એક સિદ્ધાંત છે કે હું મારે કારણે કોઈ મારી હારે કામ કરનાર વ્યક્તિને કાંઈ સાંભળવું પડે ને એ મને ન ગમે, મને દુઃખ થાય. એટલે મેં મારા ઝોનલ મેનેજરને ને મારા પ્રોડક્ટ મેનેજર જે આવ્યા હતા મેં બે કીધું કે સાહેબ તમે ટોક ઓપન પણ નહીં કરતા અને ક્લોઝ પણ નહીં કરતા, આ બે કામ હું કરીશ. વચ્ચેનો જે પાર્ટ જે છે કોમર્શિયલ આસ્પેક્ટ એન્ડ બિઝનેસ આસ્પેક્ટ્સ, યુ talk about product technicalities, you talk about anything, any damn thing you talk, but you don't open the talk and you don't close the talk. કારણ કે આ માણસ થોડો કથરો છે, મને ખબર હતી. પણ મારા ઝોનલ મેનેજર હતા, એને એમ થયું કે ખારડ મને એમ કેમ કહી જાય. સો બિફોર આઈ કેન અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, he opened the talk with good night sir. That very moment Dr. Nanavati said, okay Kharad, bye, we'll meet tomorrow. Either we'll meet tomorrow or you come next time. So next time is after 15 days. Now we were launching a product. I had launched that product successfully to this doctor and he was prescribing very nicely. He was my 7-10,000 rupees doctor. 15 દિવસ માટે મને 10,000નો ધક્કો પડે મને કેમ પોસાય બિઝનેસમાં? મારા ટાર્ગેટ એચીવ કરવામાં મને આકરું પડી જાય. બટ દેટ ફેલો કિલ્ડ માય ટોક જસ્ટ વિથ સિંગલ રોંગ વર્ડ, ગુડ નાઇટ. પછી ડૉક્ટર સમજાવી રાખું ગુડ નાઇટ ક્યારે કહેવાય. બટ હી નેવર અલાઉડ મી ટુ ટોક ઓન ધેટ પર્ટિક્યુલર કોલ. એ કોલમાં એણે મને ન બોલવા દીધો, બસ પૂરું, ખારોડ, વિલ મીટ ટુમોરો. તું કાલે આવજે. And don't bring your zonal manager or your any manager in my chamber from now onwards. આજ પછી તારી કંપનીના એક પણ મેનેજરને મારી ચેમ્બરમાં લઈ આવતો નહીં. તારે આવવું હોય છૂટ, ના આવવું હોય તારી મરજી. હું તારી આ પ્રોડક્ટ લખું છું, લખીશ. Miscommunication, wrong use of words. This is again noise. This is one sort of a noise. Now noise is defined as unplanned interferences in the communication environment. As I said, कि साहब सेमिनार अटेंड करता था. एक्सटर्नल वॉइस, इंटरनल તમારો જ કોઈક મિત્ર આવી ગયો અથવા તો કોઈ બીજા ફેકલ્ટી આવી ગયા સાહેબ આગળ, સાહેબ તમે 3rd સેમેસ્ટરના સીસી છો ને, આટલું જરા મેસેજ પાસ ઓન કરી દેજો. એ દરમિયાન તમે વાત કરતા હતા, ઓલા વચ્ચે અંદર સાહેબે પોતાનું અંદર વચ્ચે પોઈન્ટ એડ કરી દીધો. સર, સો યોર કમ્યુનિકેશન ડાયલ્યુટેડ એન્ડ યુ લોસ્ટ ધ બેટલ ધેર, રાઈટ? નાઉ ટિપ્સ, how you can tackle the barrier. If a particular communication fails to evoke the desired response, you should follow the following steps to solve the problem. Identify the problem and find the cause of barrier. Identify the problem. You identified કે તમે ખોટા સમયે ગયા હતા. That has caused the failure of your communication. So you identified the problem and you found the cause also, right? You found the cause. Work on alternative solution. As I said, તમે કહો કે સર I'll come after half an hour or I'll come back at time you tell me. So he said you come after half an hour or so, I'll be free of this. Opt for the best solution. This is once again and same. Follow up rigorously and be non-judgmental. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનું જજમેન્ટ ન બાંધો કે એને કંઈ સમજાશે નહીં ને એ તો નકામો છે, એ આપણે નથી નક્કી કરવાનું. That will be decided by the time. We are nobody to decide.
જ્યાં સુધી તમે મારી સાથે વાત ન કરો ત્યાં સુધી તમે એમ કેમ કહી શકો કે હું તમને સરખો જવાબ નહીં આપું? તમે મારી આગળ આવો, મને વાત કરો, અને હું સરખો જવાબ ના આપું તો એમ કહું કે હા, મને ખબર જ હતી કે આ મને સરખો જવાબ નહીં આપે. લાઈક ફોલો અપ રિગરસલી, એટલે કે તમે જે કોઈ વાત કરી પછી તમે એને જાણી લો કે ભાઈ મેં તમને આવું કીધું હતું, આપણે લાસ્ટ ટાઈમ આવી વાત થઈ હતી, તમે શું વિચારો છો? ધીસ ઇઝ ફોલો અપ રિગરસલી. એટલે સમયાંતરે તમે એને યાદ દેવડાવો, સમયાંતરે તમે એને ફોલો અપ લ્યો કે તમારું કામ ક્યાં પહોંચ્યું, કેવી રીતે થયું, શું થયું, કેટલું થયું. રાઈટ? ઓકે. બી એમ્ફેટિક, નોટ ટુ એઝ્યુમ એનીથિંગ. કોઈ વસ્તુની ધારણા ન કરો. એઝમ્પશન એટલે ધારવું નહીં, કોઈ વસ્તુની ધારણા ન કરવી. એમ્ફેટિક એટલે સ્પષ્ટ થાવ. તમે જે કહેવા માગો છો એ વ્યવસ્થિત રીતે કહો. સ્ટીક ટુ ધ સબ્જેક્ટ. જે સબ્જેક્ટ છે ને તમે પકડી રાખો. સબ્જેક્ટથી ડિવિએટ થઈને આડીઅવળી વાત નહીં કરો. ઓકે. લિસન એન્ડ એબવ ઓલ પેરાફ્રાઇઝ. પેરાફ્રાઇઝ ઇઝ નોટ ઓફ યુઝ ટુ યુ. લિસન એટલે શાંતિથી સાંભળો, અને પછી એણે શું કીધું એને આખું એનો ક્રક્સ તમે તારવો કે આ માણસે આવું આપણને કીધું ને આવી રીતે આવું કહેવા માગતા હતા. પેરાફ્રાઇઝ એટલે એવું. રાઈટ? ઇમ્પ્રૂવ યોર એપિયરન્સ. ઓડિયન્સને અનુરૂપ કપડાં, વ્યવસ્થિત દાઢી કરેલી, વ્યવસ્થિત સ્પેક્સ, જરૂર હોય તો ટાઈ પણ પહેરો, પોલિશ કરેલા શૂઝ. આપણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ચેપ્ટર વખતે વાત કરી હતી. ઇમ્પ્રૂવ યોર એપિયરન્સ. થેન્ક યુ વેરી મચ. વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. ઓકે. Please like, subscribe and share the channel with your classmates and your friends, and please press the notification icon so that you'll get the updates about the video I will upload in the future for communication and communication skill. Thank you.